આપ સૌ જાણો છો કે 2012 થી બરોડા ડેરીમાં મેં ચૂંટાતો આવ્યો છું. ત્યારે પણ અમારા વોર્ડમાં કોઈ ડિરેક્ટર જોડે, કોઈ દૂધ ઉત્પાદક જોડે, દૂધ ઉપભોક્તાઓ કાયમ સમાધાનકારી ભૂમિકા ભજવી છે. અને ઘણા મિત્રો તમારા મારા જેવા પૂછે છે કે તમે પ્રમુખ નહીં હોવ તો હું ડિરેક્ટર ચૂંટાયેલો છું. પશુપાલકોના હિત માટે કાયમ માટે કામ કરતો આવ્યો છું. કાયમ માટે કામ. અરે ભાઈ, ડિરેક્ટરો ઈચ્છા તો એ ઈચ્છા એમની બધાની ફળે અને ના થાય તોય મારી જે જવાબદારી છે, જે પણ પ્રમુખ છે એને કાયમ માટે જે પ્રગતિ જે રીતે ચાલતી આવી છે એ રીતે દૂધ ઉત્પાદકોની હિતમાં કાયમ કામ કરશું. અને અમારા પછી પણ જે નવી ટીમ આવશે એમના હૈયે પણ દૂધ ઉત્પાદકોનું હિત હૈયે બચેલું છે અને રહેશે. નોટિસની કામ કરે. અમને જે પ્રકારે નોટિસ આપી હતી, ઘણા મિત્રો એવું કે 13 તારીખે ગયા જ જતા નથી. વાંધો નહીં, મેં તો વૃદ્ધાશ્રમ ખોલેલો છે અને જાહેરાત આલી છે કે ભારત આવો કોઈ ચૂંટણી લડવી નહીં. એ થશે એને જોઈ લઈશું. અમે તો કઈ બહાર નાહી નહીં ગયા, પોટલો બોધી જઈ શકવાના નહીં અને અમે કોકની પર માટલો ફોડવાના નહીં. અમે તો સત્ય છે ને થોડી તકલીફમાં આવે પણ સત્યની જીત થાય એમ અમે સાચા છે ને અમે સાચાને કુદરત મદદ કરે.